આજે આપણે વાત કરીશું ડાયાબિટીસ વિશે. ડાયાબિટીસ શું છે? શરીરમાં જો બ્લડ શુગરનું લેવલ વધી જાય તો એને ડાયાબિટીસ કહેવામાં આવે છે. ડાયાબિટીસ જનરલી બે પ્રકારના હોય છે, ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ કે જેમાં બોડીમાં ઇન્સ્યુલિન બનતું જ નથી, તે જનરલી બાળકો અને યુવાનોમાં જોવા મળે છે. તેમાં ઇન્સ્યુલિન લેવું કમ્પલસરી હોય છે. ટાઈપ 2 ડાયાબિટીસ કે જેમાં બોડીમાં ઇન્સ્યુલિન બને છે પણ બોડી તેનું યોગ્ય ઉપયોગ નથી કરી શકતું, જેના લીધે શુગરનું લેવલ વધી જાય છે. ટાઈપ 2 ડાયાબિટીસ જનરલી ખરાબ જીવનશૈલી, મોટાપા અને સ્ટ્રેસના લીધે થતું હોય છે. હવે આપણે વાત કરીશું ડાયાબિટીસના લક્ષણો વિશે. વારંવાર તરસ લાગવી, ભૂખ વધારે લાગવી, વારંવાર પેશાબ કરવા જવું, વજન અચાનક વધવું કે ઘટવું, ઘાવ ધીમે ધીમે ભરાવો, આ બધા ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે. ડાયાબિટીસ કઈ રીતે કંટ્રોલમાં રાખી શકાય છે? તો રેગ્યુલર દવાઓ, રેગ્યુલર એક્સરસાઇઝ અને ડાયટ કંટ્રોલ, આ 3 વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. તમારું શુગર લેવલ રેગ્યુલર તપાસો અને જરૂર જણાય તો તમારા ડૉક્ટરને સંપર્ક કરો.